હાલો મિત્રો નમસ્કાર, મિસ્ટર તબેલાવાલા. જો તમારી પાસે તબેલો હોય અને તમારી પાસે દૂધ ઉત્પાદન થતું હોય ને, તો એક વસ્તુ મગજમાં તમે બેસાડી લો. દૂધ વેચે તમારો નફો, તમારો તબેલો ક્યારેય આગળ નહીં આવે. અને જો તમે ખાલી ફક્ત દૂધ ઉપર નિર્ભર છો ને, તો એ વાત પણ તમે નક્કી કરી લો કે તમે ફક્ત ને ફક્ત તમારી મહેનતનું વળતર લઈ રહ્યા છો, કમાણી નથી કરી રહ્યા. અને જો કમાણી કરવાની ઈચ્છા હોય તો મને તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કારણ કે હું તબેલા ઉપર, દૂધના ઉત્પાદન ઉપર એવી એક આખી સિરીઝ બનાવી રહ્યો છું કે જેની ઉપર તમે દૂધમાંથી ડબલ 3 ગણા ને 4 ગણા પૈસા કઈ રીતે કમાઈ શકો, એના એ જ દૂધ ઉપર. કારણ કે જો ફક્ત દૂધ વેચવાથી જ કોઈ વ્યક્તિને બઢોતરી થતી હોત, દૂધ વેચવાથી જ જો કોઈ ઉપર નીકળી જતું હોત, તો વર્ષોથી જે ખેડૂતો 5-10 ભેંસો રાખી રહ્યા છે તેની પાસે હાલ હજુ એટલું બધું કેમ નથી થયું? એનું એક જ કારણ છે કે ફક્ત દૂધ ઉપર નિર્ભર રહ્યા છે. દૂધમાંથી ઘણી બધી વાનગીઓ, વસ્તુઓ, ઘણું બધું બને છે. જેનો નોલેજ કોઈની પાસે નથી અથવા છે તો સેલિંગ ક્યાં કરવું એ વસ્તુની ખ્યાલ નથી. તો આ તમામ વિષય ઉપર હું એક આખી સિરીઝ બનાવી રહ્યો છું, જેની અંદર તમને હું સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી આપીશ. પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જો જાજી કમેન્ટ આવશે ને તો સિરીઝ તૈયાર કરશું, નહીં તો આ સિરીઝને હોલ્ડ પર રાખીશું. ચાલો મળીએ કંઈક નવા વિડીયો, નવા ટોપિક સાથે. બાય.